હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચનો લઈને. આઈ હોપ તમે બધાએ રનિંગ પાસ કરી લીધું હશે. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ આઈએમપી ક્વેશ્ચનો વિશે. પ્રથમ જે ક્વેશ્ચન છે કે સૌથી સક્રિય ધાતુ કઈ છે. ઓકે, 4 જેટલી ધાતુ આપેલી છે, એમાંથી સૌથી સક્રિય ધાતુની વાત થાય છે. તો સૌથી સક્રિય ધાતુ છે ઓપ્શન એ પોટેશિયમ. ઓકે, ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ જશે. ઓપ્શન એ પોટેશિયમ. પછી સેકન્ડ છે કે સોનાની રાસાયણિક સંજ્ઞા કઈ છે. ઓકે, સોનું જે હોય છે એની રાસાયણિક સંજ્ઞા કઈ છે. તો એ છે ઓપ્શન ડી એયુ. એયુ જે છે એ સોનાની રાસાયણિક સંજ્ઞા છે. અને થર્ડ છે કે સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ કઈ છે. ઓકે, એક જ ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન છે. સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ કઈ છે. તો એ છે વિદ્યાર્થી મિત્રો લિથિયમ. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. યાદ રાખવાનું છે પોટેશિયમ, સોનાની સંજ્ઞા એયુ અને સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી લિથિયમ. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, તમને એવું લાગશે કે જોતા જ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે લોખંડ જે છે એ આવે. ઓકે, તો તમે ડી ઓપ્શન ટીક કરી દેશો, પણ એવું નથી. કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, એટલે કે લેડ. ઓકે, પછી કઈ કાચી ધાતુમાં લેડ અથવા તો એટલે કે સીસું ઉમેરવામાં આવે છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, સ્ટારવાળો ક્વેશ્ચન છે કે કઈ કાચી ધાતુમાં લેડ એટલે કે સીસું ઉમેરવામાં આવે છે. તો પૂછાતા હતો ક્વેશ્ચન છે. રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી ગેલેના. ઓકે, યાદ રાખો ગેલેના જે છે કાચી ધાતુમાં લેડ એટલે કે સીસું ઉમેરવામાં આવે છે. અને ક્વેશ્ચન છે 6 નંબરનો. મેગ્નેટાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે. આ પણ સ્ટારવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે મેગ્નેટાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે. તો સિમ્પલ છે મેગ્નેશિયમ. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે મેગ્નેટાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે. તો મેંગેનીઝ જે મેળવવામાં આવે છે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે એમોનિયા કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. સ્ટારવાળો ક્વેશ્ચન છે, પૂછાતો આવતો ક્વેશ્ચન છે. ઓકે, કે એમોનિયા જે છે કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે. તો યાદ રાખો ઓપ્શન સી હેબર વિધિ. ઓકે, હેબર વિધિ નામની પદ્ધતિથી એમોનિયા આપણને મળે છે. પછી કઈ અધાતુ વિદ્યુતની સુવાહક છે. આઈએમપી ક્વેશ્ચન છે, આ પણ પૂછાતો આવતો ક્વેશ્ચન છે. કઈ અધાતુ છે. ઓકે, કઈ અધાતુ વિદ્યુતની સુવાહક છે. તો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, એટલે કે ગ્રેફાઇટ. ઓપ્શન બી ગ્રેફાઇટ. યાદ રાખો કે અધાતુ છે એ વિદ્યુતની સુવાહક છે. ડન છે. ચલો, 9મા નંબરનો ક્વેશ્ચન છે કે કઈ અધાતુ ચળકાટ ધરાવે છે. સ્ટારવાળો ક્વેશ્ચન છે આ પણ કે નીચે આપેલામાંથી કઈ એવી અધાતુ જે છે એ ચળકાટ ધરાવે છે. તો યાદ રાખો આયોડિન. ઓપ્શન બી. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે કઈ અધાતુ ચળકાટ ધરાવે. તો આયોડિન જે છે ચળકાટ ધરાવે છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કઈ ધાતુને આપણે સફેદ સોનું કહીશું. સ્ટારવાળો ક્વેશ્ચન છે. ઓકે, કઈ એવી ધાતુ છે જેને આપણે સફેદ સોનું કહીશું. તો તમને સફેદ આવે એટલે ચાંદી યાદ આવે. ઓકે, સિલ્વર એટલે સફેદ જેવો દેખાતું હોય, પણ એ આન્સર નહીં આવે. ઓકે, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે પ્લેટેનિયમ. સ્ટારવાળો ક્વેશ્ચન છે, હવેથી યાદ રાખવાનો છે કે કઈ એવી ધાતુ છે જેને આપણે સફેદ સોનું કહીએ છીએ. ઓકે, વ્હાઇટ ગોલ્ડ. તો એ છે પ્લેટેનિયમ. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે તત્વનું આવર્તન કોષ્ટક કોણે બનાવ્યું હતું. ઓકે, હા, તો ટ્રિપલ સ્ટારવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પૂછાઈ ગયો છે કે તત્વનું જે છે એ આવર્તન કોષ્ટક કોણે બનાવ્યું હતું. તો મેન્ડેલીફ. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળને શું કહેવામાં આવે છે. ઓકે, આવી રીતના ઊભી અને એવી રીતના આડી, જેવી રીતના આપણી ઊભી હરોળને રેખાંશ અને આડીને અક્ષાંશ કહીએ છીએ, એવી રીતના કોષ્ટકમાં પણ હોય છે. તો એને ઊભી હરોળને આપણે શું કહીએ છીએ. ઓકે, જે ઊભી હરોળ છે એને આપણે શું કહીએ છીએ. તો એને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ. ઓકે, જ્યારે આડીની વાત કરીએ તો આડી, ચલો તમારે જણાવવાનું છે કે આડી હરોળને આપણે શું કહીએ છીએ. તમારા માટેનો ક્વેશ્ચન છે, કોમેન્ટ કરો કે આડી જે હરોળ હોય એને આપણે શું કહીએ છીએ. ઊભી તો થઈ ગઈ કે ઊભી આપણે શું કહીએ છીએ કે સમૂહ કહીએ છીએ. 13મા નંબરનો ક્વેશ્ચન છે કે કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો સ્ટારવાળો કે નીચે આપેલામાંથી કઈ એવી ધાતુ છે. ઓકે, અધાતુ નથી, ધાતુ છે જે સામાન્ય તાપમાને આપણને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. તો યાદ રાખો ઓપ્શન એ ગેલિયમ. ઓકે, યાદ રાખો ગેલિયમ જે છે આપણને સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કઈ અધાતુ તત્વ સામાન્ય તાપમાને આપણને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. પહેલાં વાત થઈ ધાતુની, તો એ ધાતુ હતું ગેલિયમ. હવે વાત થાય છે અધાતુ તત્વ. ઓકે, અધાતુ તત્વ સામાન્ય તાપમાને આપણને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે તો એ છે બ્રોમિન.
ઓકે, યાદ રાખો ઓપ્શન બી બ્રોમિન. ચલો, પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં કયું તત્વ મળી આવે છે? ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી 3 સ્ટારવાળો ક્વેશ્ચન છે કે પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં કયું તત્વ મળી આવે છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ઓક્સિજન. ડન છે. ચલો, સૌથી સખત તત્વ કયું છે? સૌથી સખત તત્વ કયું છે? આ પણ સ્ટારવાળો ક્વેશ્ચન છે. તો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, સૌથી સખત કોઈ તત્વ હોય તો એ છે ઇરિડિયમ. ઓપ્શન સી ઇરિડિયમ. યાદ રાખો, સૌથી સખત તત્વ ઇરિડિયમ. ડન છે. ચલો, આજે આપણે ટોટલ 50 જેટલા ક્વેશ્ચનોની વાત કરવાની છે. આઉટ ઓફ 50માંથી તમારે કેટલા આવે છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, ચલો ક્વેશ્ચનોની વાત કરીએ આગળ. તો સૌથી સખત પદાર્થ કયો છે? ઓકે, આ તો આપણો સ્માઇલીવાળો ક્વેશ્ચન છે. ઓકે, પૂછાતો આવતો ગવર્મેન્ટનો એકમાત્ર એવો ક્વેશ્ચન જે વારંવાર પૂછાતો હોય છે. તો સૌથી સખત પદાર્થ એટલે હીરો. ઓકે, બધાને ખબર જ છે. ચલો, સૌથી નાનું તત્વ કયું છે? સૌથી નાનું તત્વ કયું છે? તો એ છે હાઇડ્રોજન. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. હાઇડ્રોજન જે છે સૌથી નાનું તત્વ છે. અને સૌથી મોટા તત્વની વાત કરીએ તો સૌથી મોટું તત્વ છે સીઝિયમ. ઓપ્શન સી પરથી સીઝિયમ. ઓકે, યાદ રાખો, સીઝિયમ જે છે સૌથી મોટું તત્વ છે અને નાનું હોય તો હાઇડ્રોજન. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કાર્બનિક યૌગિકામાં હાઇડ્રોજનના વધારે પડતા તત્વો સામાન્ય રીતે ક્યાં હોય છે? આપણા એમપી છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન છે કે કાર્બનિક યૌગિકામાં હાઇડ્રોજનના વધારે પડતા તત્વો સામાન્ય રીતે ક્યાં હોય છે? તો એ હોય છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ કાર્બનમાં. ઓકે, ઓપ્શન એ કાર્બન. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં શોધાયેલું 113મા ક્રમાંકનું તત્વ કયું છે? ઓકે, આ તો આવર્તન કોષ્ટક તમે વાંચ્યું હોય તો તમને ખબર પડે કે કેટલા તત્વો છે, લેટેસ્ટ આપણને કયા તત્વો મળી આવ્યા છે. તો આપણે એકસાથ 113મા નંબરનું તત્વ યાદ રાખવાનું છે 113. તો એ તત્વનું નામ તમારે યાદ રાખવાનું છે ઓપ્શન એ નિહોનિયમ. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થઈ જશે કે 113મા નંબરના ક્રમનું તત્વ છે નિહોનિયમ. ડન છે. ચલો, આધુનિક આવર્ત કોષ્ટક રચના કયા આધારે કરવામાં આવી હતી? આ પણ સ્ટારવાળો છે. આઈ થિંક તમને બધાને આવડતું ક્વેશ્ચન છે કે આધુનિક આવર્તન કોષ્ટક જે છે એની રચના કયા આધારે કરવામાં આવી હતી? તો એ છે પરમાણુ ભારના આધારે. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ઓપ્શન સી, પરમાણુ ભારના આધારે આવર્તન કોષ્ટકની રચના કરવામાં આવી હતી. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે અધાતુ તત્વોની સંખ્યા કેટલી છે? ઓકે, ટોટલ અધાતુ તત્વોની સંખ્યા જણાવો. તો એ છે 22. ઓપ્શન ડી રાઈટ આન્સર. સિમ્પલ ક્વેશ્ચન છે અને સિમ્પલ આન્સર છે. ચલો, પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં કયું ધાતુ તત્વ મળી આવે છે? સ્ટારવાળો ક્વેશ્ચન. આપણું આખા વર્લ્ડમાં પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં કયું તત્વ મળી આવે છે? તો રાઈટ આન્સર થઈ જશે એલ્યુમિનિયમ. ઓપ્શન સી. ઓકે, એલ્યુમિનિયમ પરથી તમને બોક્સાઇટ પણ યાદ આવતું હશે. ઓકે, ચલો, બોક્સાઇટ આના સાથે શું સંબંધ ધરાવે છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે દરેક આવર્તનનું પ્રથમ તત્વ કયું હોય છે? દરેક આવર્તનનું પ્રથમ તત્વ કયું હોય છે? તો ઓપ્શન બી ક્ષાર ધાતુ. ક્ષાર ધાતુ. ઓકે, ક્ષાર ધાતુ છે દરેક આવર્તનનું પ્રથમ તત્વ હોય છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કયો ગેસ ફૂલોની રંગ ઉડાવી નાખવા માટે જવાબદાર હોય છે? જેવી રીતે આપણે લાફિંગ ગેસ. ઓકે, લાફિંગ ગેસ જે છે એ ઘણીવાર પૂછાતો આવે છે. લાફિંગ ગેસનું રાસાયણિક નામ જણાવો, અથવા તો નીચેનામાંથી કયો ગેસ છે જેને આપણે લાફિંગ ગેસ તરીકે ઓળખીએ છીએ? એવી રીતે એક તમારે નવો ગેસ યાદ રાખવાનો છે કે કયો ગેસ ફૂલોનો રંગ ઉડાવી નાખવા માટે જવાબદાર છે? આઈએમપી ક્વેશ્ચન, સ્ટારવાળો ક્વેશ્ચન. તો એ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી ક્લોરીન વાયુ. યાદ રાખો, ક્લોરીન વાયુ. ચલો, ગેલ્વેનાઇઝના પતરાને કાટથી બચાવવા માટે કયા ધાતુનું સ્તર ચડાવવામાં આવે છે? આ પણ સ્ટારવાળો છે. ઓકે, તમે પતરા તો જોયા જ હશે ગેલ્વેનાઇઝના. તો એને કાટથી બચાવવા માટે એના પર કયું ધાતુ ચડાવવામાં આવે છે? તો યાદ રાખો, ઓપ્શન એ એટલે કે જસત ચડાવવામાં આવે છે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે તાંબુ અને જસતના મિશ્રણને શું કહેવામાં આવે છે? તાંબુ અને જસતના મિશ્રણને શું કહેવામાં આવે છે? આ પણ પૂછાતો આવતો ક્વેશ્ચન છે. પાછો પૂછાઈ જાય તો તમને આવડતો હોવો જોઈએ. પિત્તળ યાદ રાખો. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, ચિપ્સમને ગરમ કરવાથી શું મળે છે? આ પણ ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે. 3 સ્ટારવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે ચિપ્સમ એટલે તરત યાદ આવશે તમને પ્લાસ્ટર ઓફ પેરિસ. ઓકે, ચલો, આનું રાસાયણિક નામ તમને યાદ હોય તો એ તમે કોમેન્ટ કરી શકો છો. તો જીપ્સમને ગરમ કરવાથી શું મળે? પ્લાસ્ટર ઓફ પેરિસ. ડન છે. ચલો, મસ્ત મજાનો ક્વેશ્ચન આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તમને આવડતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો જાણી લો ક્વેશ્ચનનો જવાબ. ક્વેશ્ચન છે કે રોકેટના ઈંધણના રૂપમાં તથા ઊંચું તાપમાન ઉત્પન્ન કરવા માટે કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? શોર્ટમાં રોકેટ જે છે એના ઈંધણ તરીકે કયું વાયુ ઉપયોગમાં આવે છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે હાઇડ્રોજન. ડન. ચલો,
આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં શોધાયેલા 117મા નંબરના ક્રમાંકના તત્વનું નામ જણાવો. આપણે 113મા નંબરનું જાણી ગયા. ઓકે, અહીંયા જોઈ લો. નિહો નિયમ જે હતું 113 નંબરનું હતું, એટલે આ તો નહીં આવે. તો હવે તમારે 117ના ક્રમાંકના તત્વનું નામ તમારે જણાવવાનું છે. તો આ તમારા માટેનો ક્વેશ્ચન છે, આ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, ચલો. કોલસાના કેટલા પ્રકાર છે? તો કોલસાના 4 પ્રકાર છે, આખા ગામને ખબર છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં સૌપ્રથમ કયા સ્થળે પ્રથમ ખનિજ તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો? મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. જોડે જોડે વાત આવી છે કે ગુજરાતમાં પણ પ્રથમ ખનિજ તેલ ક્યાંથી મળી આવ્યું હતું. ભારત અને ગુજરાત બંનેની વાત છે, તો શોર્ટમાં યાદ રાખો. મસ્ત મજાના ક્વેશ્ચનો છે. ભારતની વાત કરીએ તો યાદ રાખવાનું છે આસામ દિગ્બોય. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. અને ગુજરાત તો ખબર જ છે, ખંભાતના લુણેજ ખાતે પ્રથમ ખનિજ તેલ મળી આવ્યું હતું. ઓકે, અને કૂવો ખોદ્યો હોય ઇન્ડિયામાં, ભારતમાં, તો એ છે આસામના દિગ્બોય ખાતે. ડન છે. ચલો, ક્વેશ્ચન છે મસ્ત મજાનો. પેટ્રોલની શુદ્ધતા સેના દ્વારા માપવામાં આવે છે? સ્ટારવાળો ક્વેશ્ચન, ટ્રિપલ સ્ટારવાળો ક્વેશ્ચન છે કે પેટ્રોલની જે શુદ્ધતા છે એ શાના દ્વારા માપવામાં આવે છે? તો યાદ રાખો ઓપ્શન સી, ઓક્ટેન. ઓકે, ઓક્ટેન યાદ રાખો, ઓપ્શન સી. પછી પેટ્રોલમાં કયું તત્વ દહન ક્રિયાથી સર્વાધિક પ્રદૂષણ ફેલાવે છે? પેટ્રોલમાંનું કયું તત્વ દહન ક્રિયાથી સર્વાધિક પ્રદૂષણ ફેલાવે છે? ઓકે, આ પણ સ્ટારવાળો છે, પૂછાઈ ગયેલો છે. તો યાદ રાખો ઓપ્શન સી, સીસુ. ઓકે, સીસુ. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે લિગ્નાઇટ કોલસામાં કાર્બનની કેટલી માત્રા હોય છે? ઓપ્શન બી આવશે 30થી 80% જેટલી. પેટ્રોલિયમ કોક પરથી પાણીની વરાળ પસાર કરતા જળવાયુ મળે છે, જેમાં કયા વાયુનું મિશ્રણ હોય છે? સ્ટારવાળો ક્વેશ્ચન, આવું પણ પૂછાઈ જાય તો તમને આવડતું હોવું જોઈએ. પેટ્રોલિયમના કોક પરથી પાણીની વરાળ જે આપણે હોય પસાર કરતા જળવાયુ મળે છે, જેમાં કયા વાયુનું મિશ્રણ હોય છે? તો યાદ રાખો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. ચલો, નિમ્નલિખિતમાંથી કયા પદાર્થનું દહન મૂલ્ય સૌથી ઓછું હોય છે? ઓકે, આ પણ સ્માઇલીવાળો ક્વેશ્ચન છે અને સ્ટારવાળો ક્વેશ્ચન છે કે નીચે આપેલા પદાર્થમાંથી કયા પદાર્થનું દહન મૂલ્ય સૌથી ઓછું હોય છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો છાણા. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે પેટ્રોલિયમનું વિભાગીય નિષેધન કરતા મળતા પદાર્થોને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઓકે, ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. લાસ્ટમાં તમને ખબર છે કે ડામર મળે. ઓકે, તો ડામરના બે જ ઓપ્શન છે, ઓપ્શન બી અને ઓપ્શન સી. યાદ રાખો પેટ્રોલ, કેરોસીન, ડીઝલ અને ડામર. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ અને ડામર, તો ઓપ્શન સી તમારો રાઇટ આન્સર થઈ જશે. સૌપ્રથમ પેટ્રોલ, પછી કેરોસીન, પછી ડીઝલ અને ડામર. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે દાંતમાં થયેલા છિદ્રો ભરવા માટે કઈ ધાતુનું મિશ્રણ વપરાય છે? આઈએમપી ક્વેશ્ચન અને સ્ટારવાળો ક્વેશ્ચન. દાંતમાં થયેલા છિદ્રો ભરવા માટે કઈ ધાતુનું મિશ્રણ વપરાય છે? તો યાદ રાખો ચાંદી અને મર્ક્યુરી. ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. ચાંદી અને મર્ક્યુરીનું મિશ્રણ આપણે વાપરીએ છીએ, એટલે કે ડૉક્ટર વાપરે છે. આગળનો ક્વેશ્ચન છે કે ફ્યુઝના તાર તેમજ સોલ્ડિંગ માટે કયા ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? આ પણ સ્ટારવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. જો તમે ફ્યુઝ તમારા ઘરમાં હશે, લાઇટ બધાના ઘરમાં હશે જ, તો એમાં જે ફ્યુઝ આવે છે એ ફ્યુઝ અથવા તો જે સોલ્ડિંગ કરતા હોય છે એમાં કયા ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? તો યાદ રાખો ટીન અને લેડ. ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. ટીન અને લેડનો ઉપયોગ થાય છે. ફ્યુઝના તારમાં ટીન અને સોલ્ડિંગમાં લેડનો ઉપયોગ થાય છે. ખોટું સોનું કે મૂર્ખાઓનું સોનું કોને કહેવામાં આવે છે? ઓકે, આ પણ સ્ટારવાળો ક્વેશ્ચન છે કે ખોટું સોનું કે મૂર્ખાઓનું સોનું કોને કહેવામાં આવે છે? તો યાદ રાખો આયર્ન સલ્ફાઇડ. ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કાટ ના લાગે તેવું સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ મિશ્રણ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે? કાટ ન લાગે એના માટે સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે? તો ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ઉપરોક્ત પણ એક પણ નહીં. તો કઈ ધાતુ ઉપયોગ થાય છે તમે કોમેન્ટ કરી શકો છો. ડન છે. ચલો, જર્મન સિલ્વર કઈ ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે? જર્મન સિલ્વર જે હોય એ કઈ ધાતુના મિશ્રણથી બનાવવામાં આવે છે? તો કોપર, ઝિંક અને નિકલ. ઓપ્શન એ કોપર, ઝિંક અને નિકલથી બનાવવામાં આવે છે. ચલો, 46 એટલે 46 નંબરનો ક્વેશ્ચન છે. નિકલ અને ટાઇટેનિયમની મિશ્રણ ધાતુને શું કહેવામાં આવે છે? મિશ્ર ધાતુને, નિકલ અને ટાઇટેનિયમની મિશ્ર ધાતુને શું કહેવામાં આવે છે? તો નિટિનોલ. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ડન છે. અને આ જે ક્વેશ્ચન છે એ બહુ મોટા સ્માઇલીવાળો ક્વેશ્ચન છે. આઈ થિંક 80% પબ્લિકને આવડતું હશે અને 20% પબ્લિક છે એ 20% પબ્લિક 120% મોબાઈલ યુઝ કરતા હોય તો પણ નહીં આવડતો હોય એવો ક્વેશ્ચન છે. 47મા નંબરનો ક્વેશ્ચન કે મોબાઈલ ફોનની બેટરી બનાવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આપો.
તો યાદ રાખો લિથિયમ, ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે. જો આપણા ક્વેશ્ચનો ગમતા હોય વિદ્યાર્થી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને આવા જ મસ્ત મજાના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે. જેમણે પણ રનિંગ પાસ કરી લીધી છે એ લોકો મહેનત કરો. ઓકે, ચલો ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન છે કે સ્ટીલની કઠોરતા વધારવા કઈ ધાતુ ઉમેરવામાં આવે છે? ઓકે, જે સ્ટીલ હોય છે એની કઠોરતા એટલે કે મજબૂતાઈ વધારવા માટે કઈ ધાતુ ઉમેરવામાં આવે છે? મસ્ત મજાનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો યાદ રાખો ક્રોમિયમ. ક્રોમિયમ ઉમેરવામાં આવે છે સ્ટીલની કઠોરતા વધારવા માટે. સંગીતના સાધનો બનાવવા માટે કઈ ધાતુ વપરાય છે? તો એ બધાને ખબર છે કે પિત્તળ જે છે સંગીતના સાધનો બનાવવા માટે વપરાય છે. અને કઈ ધાતુનો ઉપયોગ વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે થાય છે? ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન અને પૂછાય છે કે એવો ક્વેશ્ચન છે કે વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે કયા ધાતુનો ઉપયોગ થાય છે? તો યાદ રાખો મેગ્નેલિયમ, ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. ઓકે, મેગ્નેલિયમ. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.